હેલો વિદ્યાનગર, આજે રવિવાર છે અને હું જઉં છું ગાઈઝ રોકડિયા હનુમાનજીના મંદિરે. તો ચાલો તમને મંદિર બતાવું. આ મંદિર ગોયા તળાવ પાસે આવેલું છે. અત્યારે તો મંદિરનું કામ ચાલુ છે, પણ રોકડિયા હનુમાનજીના મંદિરનો ઇતિહાસ 225 વર્ષ જૂનો છે. આ ચમત્કારિક મંદિરનો સંબંધ ભગવાન સ્વામિનારાયણ અને તેમની પૌરાણિક ઘટનાઓ સાથે જોડાયેલો છે. ભગવાન સ્વામિનારાયણની પધરામણી 1874ની સાલમાં સંતો સાથે અહીંયા થઈ હતી. કહેવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો સાથે કેટલાક લોકોએ તે સમયે અસભ્ય વર્તન કર્યું હતું. અપમાન થયા બાદ ભગવાને ત્યાં હાજર હનુમાનજીની મૂર્તિ ઉપર રૂમાલ મૂક્યો અને ત્યાં સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા હતા. અહીં સાચા હૃદયથી પ્રાર્થના કરે તો મનોકામના ઝડપથી રોકડી પૂર્ણ કરે છે, એટલે રોકડિયા હનુમાનજી નામ પડ્યું. સંકટ હોય, આરોગ્ય કે વિદ્યા પ્રાપ્તિ માટે અહીં બાધા રાખે છે. અહીં એ સમયનો પ્રસાદીનો જૂનો કૂવો પણ છે. મેં દર્શન કર્યા અને હું પાછી વળી. રસ્તામાં અહીં અમુક લોકોને મેં જ્યુસ આપતા અને બધું વેચતા જોયા. મેં જોયું કે શહીદી દિવસ નિમિત્તે આ વેચાણ થતું હતું, તો મેં પણ પી લીધું અને ઘરે પાછા વળતા મારા મનપસંદ ભજીયા લઈને ઘરે આવી અને પાછી દુકાને ગઈ અને કામ પતાવીને એક્ઝિબિશન માટે નીકળી ગઈ. તો આજે વિઝિટ કરવા આવજો કાના એક્ઝિબિશનમાં, પંચાલ હોલ, એવી રોડ. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં. લાઈક, ફોલો, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.